જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિના જાતકો, તમારી કિસ્મતનો સૌથી મોટો મહાપલટો તો હવે શરૂ થવા જઈ રહ્યો છે. શું તમે જાણો છો કે મે 2026 આ મહિનો તમારા જીવનના આવનારા સોનેરી યુગની માત્ર એક ઝલક છે. સોનેરી યુગ તો હજી બાકી છે. 1 જૂનથી તમારી રાશિમાં રચાનારો હંસયોગ તમને શું આપવાનો છે તેની પૂર્વ તૈયારી આ 31 દિવસોમાં જ થવાની છે. જો તમે પણ લાંબા સમયથી પ્રગતિની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયોનો એક પણ ભાગ જરાય મિસ ન કરતા, કારણ કે ગ્રહોની આ ચાલ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાની ચાવી છે. વિડીયોના અંતમાં હું તમને એવો ઉપાય પણ બતાવીશ જે તમારી બધી જ નકારાત્મકતાને દૂર કરી દેશે. મિત્રો, કર્ક રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. આ કે ના જણાવજો. અને ઘણીવાર તેમને સ્વ પ્રેરણાની જરૂર પડતી હોય છે. પણ આ મહિને બ્રહ્માંડ પોતે જ તમને પ્રોત્સાહન આપવા જઈ રહ્યું છે. મે મહિનામાં મંગળની દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ પર રહેતા તમારા આત્મવિશ્વાસમાં અપ્રતિમ વધારો થશે. ખાસ કરીને જે લોકો આઈટી અથવા ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે પ્રગતિના નવી અને મોટી તકો સર્જાશે. નોકરીમાં ભલે ક્યારેક પરિવર્તનનો ડર લાગે, પણ યાદ રાખજો કે આ પરિવર્તન તમને પ્રગતિના માર્ગે જ લઈ જશે. આર્થિક રીતે આ મહિનો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. સિંહ રાશિમાં રહેલા કેતુના પ્રભાવથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 15 મે સુધી, આ મે મહિનાની 15 તારીખ સુધી સૂર્યદેવ ઉંચના હોવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા અને બેંક બેલેન્સમાં વધારો થશે. ઓછા પરિશ્રમે પણ આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જો તમે કોર્ટ કચેરીના કેસો લાંબા સમયથી અટકેલા હોય તો તેમાં પણ હવે સકારાત્મક વળાંક જોવા મળશે. દર્શક મિત્રો, પારિવારિક જીવનમાં આ મહિને લક્ઝરી અને ભૌતિક સુખ સુવિધાઓ પાછળ તમારો ખર્ચ વધી શકે છે. જો તમે નવું ઘર કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમય એકદમ સાનુકૂળ છે, એટલે અનુરૂપ છે. પરાક્રમ ભાવના સ્વામી લાભભાવમાં હોવાથી ધાર્મિક યાત્રાઓના પણ સુંદર યોગ બની રહ્યા છે. જો કે માતાના સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી અને સંતાન પક્ષની પ્રગતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોને પરિવાર સામે રાખવા માટે પણ આ યોગ્ય સમય છે, એટલે આવું કંઈ હોય તો પરિવારને જણાવી દેજો. સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટને લગતી નાની મોટી તકલીફોથી સાવધાન રહેવું. ખાસ કરી અને 11 મે પછી જેમને ડાયાબિટીસ કે બ્લડ શુગરની સમસ્યા છે તેમણે વિશેષ કાળજી લેવી પડશે. અષ્ટમ ભાવમાં રાહુ હોવાને કારણે મનમાં ક્યારેક અકારણ શંકાઓ પેદા થઈ શકે છે. આમ હશે કે કેમ હશે, આમ કરું કે તેમ કરું, આવી રીતે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. વ્યવસાયમાં ભાગીદારી અત્યારે સફળ થશે અને વિદેશથી પણ લાભની પૂરી શક્યતા છે. મિત્રો, મે 2026 એ તમારા ભાગ્યનો મજબૂત પાયો નાખવાનો મહિનો છે. તમારી આ ઉન્નતિને વધુ વેગ આપવા માટે એક ખાસ ઉપાય અચૂક કરજો. આ આખો મહિનો દર સોમવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરજો અને શિવ મંત્રનો જાપ કરજો. શક્ય હોય તો તમારા બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવજો. અને જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપાથી મે મહિનામાં તમારી દરેક ઈચ્છાઓ પૂરી થાય તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. તમારી આ એક કોમેન્ટ પોઝિટિવિટીનો ધોધ વહાવશે. આ વિડીયો એવા 3 મિત્રોને જરૂર શેર કરો જેમને તમે સફળ જોવા માંગો છો. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ આપણા બધાનું અને વિશ્વનું કલ્યાણ કરે એવી મંગલ કામના છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.